પોરબંદર રેલવે સ્ટેશનના પટાંગણમાં આવેલ ટુ વ્હીલર અને સાયકલના પાર્કિંગ સ્ટેન્ડ પર કોન્ટ્રાક્ટર દ્વારા ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી હોય તેમ સ્કૂટરના ₹12 ના બદલે ₹20 વસૂલતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળે છે અને અહીં માત્ર સાયકલ અને ટુ વ્હીલ માટે જ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ અપાયો હોવા છતાં કાર સહિતના ફોર વ્હીલના પણ પાર્કિંગના પૈસા ગેરકાયદેસર વસૂલવામાં આવતા હોવાની ફરિયાદો મુસાફરો કરી રહ્યા છે અને ફોર વ્હીલના ચાલકોને પહોંચ પણ સાદા લખાણવાળી આપી દેવામાં આવે છે। આથી રેલવેના ઉચ્ચ અધિકારીઓ આ મામલે જવાબદાર સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ પણ મુસાફરો કરી રહ્યા છે। પોરબંદર રેલવે સ્ટેશનના ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાર્કિંગમાં કોન્ટ્રાક્ટર દ્વારા મુસાફરો પાસેથી સરેઆમ વધુ ભાવ પડાવવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે। રેલવે તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલા દરના બોર્ડ હોવા છતાં પાર્કિંગના કર્મચારીઓ મુસાફરો સાથે ઉદ્ધત વર્તન કરી મનસ્વી રીતે પૈસા વસૂલી રહ્યા છે। મુસાફરોના જણાવ્યા અનુસાર જ્યાં ટુ વ્હીલના ₹12 નક્કી કરવામાં આવ્યા છે ત્યાં પાર્કિંગ કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ સીધા ₹20ની માંગણી કરે છે। જો કોઈ મુસાફર નિયમ મુજબના ભાવ આપવાની વાત કરે તો તેમની સાથે ગેરવર્તન કરવામાં આવે છે। મુસાફરે જણાવ્યું હતું કે અમે જ્યારે ભાવ વધારા વિશે પૂછ્યું ત્યારે કર્મચારીએ કહ્યું કે આપવા હોય તો આપો નહીતર વાહન બહાર પાર્ક કરો। જાગૃત નાગરિકો અને મુસાફરોએ ભાવનગર ડિવિઝનના રેલવે મેનેજરને રજૂઆત કરી છે કે આ પાર્કિંગ કોન્ટ્રાક્ટરોની તપાસ કરવામાં આવે અને જો ગેરરીતિ સાબિત થાય તો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે। રેલવે સ્ટેશન જેવી જાહેર જગ્યાએ પ્રજાની આવી લૂંટ ચલાવવી લેવાય નહીં। હવે જોવાનું એ રહે છે કે રેલવે તંત્રના આ પાર્કિંગ કૌભાંડ રોકવા માટે કોઈ આકસ્મિક તપાસ કરે છે કે પછી મુસાફરોએ આમ જ લૂંટાતા રહેવું પડશે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।